છોટાઉદેપુર જિલ્લાના ખાણ ખનિજ વિભાગના અધિકારીની સૂચના અનુસાર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે ગાંઠિયા ગામ પાસે કોતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે એક ઇટાચી મશીન અને એક ટ્રકને બિનઅધિકૃત રીતે રેતીનું ખનન અને વહન કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું। ખાણ ખનિજ વિભાગે આશરે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।